તો અરવિંદ લાડાણી દ્વારા મગફળીના ખરીદમાં ગોલમાલના આરોપ બાદ હવે સહકારી ક્ષેત્રે પણ હલચલ મચી ગઈ છે। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ ફગાવ્યા છે આ ભ્રષ્ટાચારના તમામ આક્ષેપો। ગુજકો માસોલના ચેરમેન દિલીપ સાંઘાણીએ અરવિંદ લાડાણીના આક્ષેપ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે મગફળીની ખરીદીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ આચરવામાં નથી આવી। મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના જે આક્ષેપ કરવામાં આવ્યા છે તેમાં કોઈ તથ્ય નથી। દિલીપ સાંઘાણીએ કહ્યું કે ગુજરાતમાં નાફેડને 13 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી સોંપાઈ છે અને નાફેડે 75% ખરીદી ગુજકો માસોલને સોંપી છે। ગુજરાતમાં લગભગ 8 લાખ મેટ્રિક ટન ખરીદી કરવામાં આવી છે, જે પૈકી 7 લાખ મેટ્રિક ટન મગફળીની ખરીદી થઈ ચૂકી છે। ટેન્ડર ખોલવાના હતા અને એ જ દિવસે નાફેડ તરફથી પારદર્શક રીતે ખરીદી કરાઈ છે। જે અધિકારીએ ખરીદીમાં કચાશ રાખી હતી તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા છે। તેમ છતાં જો ભ્રષ્ટાચાર થયો હોવાનું જણાશે તો જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવાશે તેવી ખાતરી દિલીપ સાંઘાણીએ આપી છે। જે 8 લાખ કરોડ જેટલી ખરીદી કરવાની હતી એમાંથી 5 લાખ જેટલી ખરીદી કરી ચૂક્યા છે, ત્યારે અત્યાર સુધીમાં એક પણ ફરિયાદ આ પ્રકારની આવી નથી। માત્ર કેવા પ્રકારના થયા એ હજી મેં પોતા જોયા નથી। નરેન્દ્રસિંહ પરમારે ફોન ઉપર જે મને જણાવ્યું કે અમારા ઉપર આક્ષેપ થયા છે, પરવાનગી આપો, અને જો એમાં ઇન્ટરનલ પણ ઇન્કવાયરી કાંઈ કરવા જેવી છે તો એની પણ અમે ઇન્કવાયરી કરીને જે કોઈ દોષી થશે એની સામે પગલાં લેવામાં આવશે। તો બીજી તરફ ગુજકો માસોલના અધિકારી નરેન્દ્રસિંહ પરમાર અરવિંદ લાડાણી વિરુદ્ધ બદનક્ષીનો દાવો કરશે। નરેન્દ્રસિંહ પરમાર લાડાણી સામે 1 કરોડનો બદનક્ષીનો દાવો માંડશે। દિલીપ સાંઘાણીએ નરેન્દ્રસિંહ પરમારને દાવો કરવા બાબતે મંજૂરી આપી છે। મહત્વનું છે, અરવિંદ લાડાણીએ ગુજકો માસોલના નરેન્દ્રસિંહ પરમાર સહિત અધિકારીઓ પર ગેરરીતિના આક્ષેપ લગાવ્યા છે। તો લાડાણીનો આક્ષેપ અને સાંઘાણીનો જવાબ, આ તમામ આખી આ પ્રક્રિયા જોઈએ કેવી રીતે આખું આ ઘટના સામે આવી છે। કુલ જે પ્રમાણે નાફેડ તરફથી પારદર્શક રીતે ખરીદી કરવામાં આવી છે તેમ દિલીપ સાંઘાણીએ જણાવ્યું છે, પરંતુ જે અધિકારીએ ખરીદીમાં કચાશ કરી હશે તો તેમને સસ્પેન્ડ પણ કરવામાં અગાઉ પણ આવ્યા છે અને આગળ પણ કરવામાં આવશે। જે પણ દોષિત હશે તેની સામે કડક પગલાં લેવામાં આવશે અને બારદાન મોડા મળ્યા એ ગુજકો માસોલની ભૂલ નથી તેમ જણાવવામાં આવ્યું છે। બારદાન પૂરા પાડવાની જવાબદારી નાફેડની છે, ગુજકો માસોલમાં નહીં। તો મગફળીની ખરીદીમાં ભ્રષ્ટાચારના તમામ આક્ષેપ જે અરવિંદ લાડાણીના છે તે પાયા વિહોણા છે। મગફળીની ખરીદીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ નથી થઈ અને તમામ પારદર્શક પ્રક્રિયા કરવામાં આવી છે।